તો ગુજરાતમાં 2 દિવસ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવાનું છે। કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના ગુજરાતમાં ધામા જોવા મળી રહ્યા છે। સોનિયા ગાંધી, રાહુલ ગાંધી ગુજરાતમાં આગમન થયું છે, ત્યારે પ્રિયંકા ગાંધી, ડીકે શિવકુમાર પણ ગુજરાતમાં પધાર્યા છે। કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અધિવેશનમાં હાજર રહેશે। નેતાઓના સ્વાગત માટે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે। તો કોંગ્રેસના મોટા નેતાઓ છે જે રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવાના છે। તમામ મોટા નેતાઓ અધિવેશનમાં હાજરી આપવા માટે ગુજરાત પધારી ચૂક્યા છે, તો કેટલાક નેતાઓ હજુ પણ આવવાના બાકી છે। ત્યારે તમામ નેતાઓ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, ખડગે સહિત નેતાઓ છે જે આજે 2 દિવસનું અધિવેશન મળવાનું છે તેમાં હાજરી આપવાના છે। સરદાર સ્મારકથી પ્રતિક જાદવ અમારી સાથે જોડાઈ ગયા છે। આ સાથે જ એરપોર્ટથી આયુષી યાજ્ઞિક અમારી સાથે જોડાઈ ગયા છે। આયુષી, તમારી પાસે આવીશું। આયુષી, એક પછી એક નેતાઓનું આગમન થઈ રહ્યું છે। અત્યાર સુધીમાં કેટલા નેતાઓ ગુજરાત પ્રવેશ્યા? બિલકુલ, જે રીતે આજે કોંગ્રેસનું આ જે અધિવેશનનું જે આયોજન કરવામાં આવ્યું છે, તમામ દિગ્ગજ નેતાઓનું આગમન અમદાવાદ ખાતે થવાનું છે। ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે થોડીક જ વારમાં જે નેતાઓનું આગમન છે તે થવાનું છે। વિશેષ 2 ચાર્ટર્ડ પ્લેનની અંદર આ જે નેતાઓ છે તે અહીંયા આવવાના છે, જેમાં જે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિત જે ગાંધી પરિવાર છે તે અહીંયા આવી પહોંચશે। 80 જેટલા કોંગ્રેસી નેતાઓ છે કે જે અહીંયા આવી પહોંચવાના છે। થોડીક જ વારમાં જ્યારે ચાર્ટર્ડ પ્લેન અહીંયા લેન્ડ થઈ જશે ત્યારે આજે અધિવેશન અને CWCની બેઠકમાં તેઓ હાજરી આપવાના છે। 11:30 કલાકે સરદાર સ્મારક ખાતે તેઓ જશે અને ત્યાં જે ખાસ કરીને CWCની જે બેઠક મળવાની છે તેમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે। ત્યારે તમામ દિગ્ગજોને આવકારવા માટે અહીંયા મોટી સંખ્યામાં લોકો, કાર્યકર્તાઓનો પણ જમાવડો છે। નેતા આવી રહ્યા છે, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી। આજનું અધિવેશન કઈ રીતે જુઓ છો, શું કહેશો? ભૂતકાળમાં પણ ઘણા બધા અધિવેશન થયા, એમાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા થાય, એમાં પોલિસી બનાવવામાં આવે અને વિઝન ડોક્યુમેન્ટ તૈયાર થાય। એના ઉપર આવનાર દિવસોમાં સરકારો બને ત્યારે એમાં કામ કરવામાં આવે। ઇન્દિરાજી જ્યારે વડાપ્રધાન હતા, રાજીવજી વડાપ્રધાન હતા, ત્યારે પણ અધિવેશનો થતા હતા અને એમાં પ્રજાના પ્રશ્નોને લઈને જે પોલિસી આજે જોવા મળી છે, ધારો કે મનમોહન સિંહની સરકારમાં રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ ફૂડ, રાઇટ ટુ વર્ક, આ તમામ પ્રકારના જે પોલિસીઓ ચર્ચા અધિવેશનમાં જ થાય છે। તમામ ડેલિગેટ આખા દેશના અધિવેશનમાં આવે અને એમાં ચર્ચા થાય અને ત્યારે પાર્ટીની પોલિસી નક્કી કરવામાં આવે। આજે મહત્ત્વની બાબત એ પણ છે કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ ના ગુજરાતમાં અધિવેશન થઈ રહ્યું છે। સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરતા હોય બીજેપીવાળા વારંવાર, પણ આપણે કહેવા માંગીએ કે દરિયાપુરના કોર્પોરેટર હતા, એ અમદાવાદના પ્રથમ મેયર હતા, 25 વર્ષ સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ હતા। તો આજે અધિવેશન સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક ઉપર CWCની મિટિંગ થઈ રહી છે અને એના પછી કાલે સેશન છે। એટલે આ અધિવેશન પ્રજાના પ્રશ્નો, પ્રજાના માટેના આવનાર દિવસોમાં કોંગ્રેસનું શું વિઝન છે દેશ માટે, રાજ્ય માટે, એ તમામ પ્રકારની ચર્ચાઓ આ મિટિંગમાં થશે। બિલકુલ, ભાજપના ગઢમાં આ અધિવેશન થવાનું છે। मध्य प्रदेश से हूँ, तो मैं आप हिंदी में बोल सकता हूँ। જે રીતે અત્યારે તમામ તૈયારીઓ છે સજ્જ થઈ ચૂકી છે અને હવે થોડીક જ વારમાં ચાર્ટર્ડ પ્લેનના મારફતે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિતના તમામ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તેનું આગમન થશે। આયુષી, અમારી સાથે જોડાયેલા રહેજો। હવે સીધા જઈએ પ્રતિક જાદવ પાસે, જે અમારી સાથે સરદાર સ્મારક જ્યાં આયોજન કરવામાં આવ્યું છે ત્યાં હવે નેતાઓના આગમન માટે પણ તૈયારીઓ પ્રતિક થઈ ગઈ છે। આવકારવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ થનગની રહ્યા છે। સાથે જ ગાંધી પરિવાર આજે ગુજરાતની મુલાકાત। ભાવિની દેશના ચિંતન માટે 6 દાયકા બાદ ગાંધી અને સરદારની ભૂમિ ઉપર કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે અને હવે થોડા જ કલાકો બાદ સરદાર સ્મારકમાં કોંગ્રેસની CWCની બેઠક મળશે કે જ્યાં આગળ કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ દેશ અને ગુજરાતની રાજનીતિ માટે ચર્ચા કરશે। આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા હિમાંશુભાઈ છે। હિમાંશુભાઈ, ખાસ CWCની બેઠક કેટલી મહત્વની, કયા મુદ્દા ઉપર આ બેઠકમાં ચર્ચા થશે? આઝાદી અત્યાર સુધીની પરંપરા મુજબ જ્યારે પણ અધિવેશનની અંદર અમારા જે CWCમાં જે કોંગ્રેસે કમિટમેન્ટ કર્યા છે એ આજ દિન સુધી તમામ કમિટમેન્ટો પૂરા થયા છે, એનું પણ એક ગૌરવ છે। આજે પણ આવનારા સમય માટે વર્તમાન લોકશાહીની જે લડત છે એની અંદર આવનારા સમયમાં કોંગ્રેસે જે નિર્ણયો લેવાના છે એની ખૂબ અગત્યની આજે CWCની બેઠક છે અને આવતીકાલે ઓલ ઇન્ડિયા અધિવેશનમાં એનું ડિક્લેરેશન થયું। ભૂતકાળમાં કોંગ્રેસે RTI ને RTE
એક્ટ જેવા ઘણા બધા નિર્ણયો લીધા છે. ખાસ તો આ નિર્ણય ઉપર પણ ચર્ચા થશે અને આગામી દિવસોમાં જે કરવાનું છે કોંગ્રેસને, ખાસ તો ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે તેના માટે પણ ચિંતન થવાનું છે. કઈ કઈ એવી વાતો છે કે જે આ બેઠકની અંદર થવાની છે? રાષ્ટ્ર માટેની પણ વાત થશે અને ગુજરાતના આંગણે આ યજમાન બનવાનો જે ગુજરાતને તક મળી છે ત્યારે ગુજરાત કોંગ્રેસ માટે પણ ચોક્કસ અગત્યના નિર્ણયો થવાના છે. બિલકુલ, ગુજરાત માટે અને દેશ માટે મહત્વના નિર્ણય થવાના છે. સાથે જ આ જે રાષ્ટ્રીય અધિવેશન ભાવિની યોજાઈ રહ્યું છે તેમાં કોંગ્રેસ દ્વારા ન્યાય પથની થીમ ઉપર સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષના બેનર હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે, જેથી કરીને આગામી દિવસોમાં જે કોંગ્રેસને મજબૂત કરવા માટે જે સંકલ્પ લેવાના છે તે તમામ સંકલ્પો વિશે આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ દેશભરમાં કોંગ્રેસ સંઘર્ષ કરી રહી છે ત્યારે વધુ મજબૂતાઈથી સંઘર્ષ કેવી રીતે કરી શકાય તે બાબતે કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ આજની આ CWCની બેઠકમાં ચર્ચા કરશે. શ્રી પ્રતિક, આપ બંને અમારી સાથે જોડાયા, આપનો આભાર. આગળ પણ આપણા પાસેથી માહિતી લેતા રહીશું. તો કોંગ્રેસનું અધિવેશન આજે ગુજરાતમાં મળવા જઈ રહ્યું છે. અમદાવાદમાં તેનું આયોજન કરવામાં આવ્યું છે. 2 દિવસના અધિવેશનમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજરી આપશે.